હેલો મિત્રો, કેમ છો? ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો સ્કૂલથી આવી ગયા છીએ, કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ અને આજ તો એક પડે છે બહુ. અને મારા ઘણા એવા બ્લોગ છે કે જેને ઘણા બધા સપોર્ટ કરે છે, જે બધા સપોર્ટ કરે છે એને બહુ બધું થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. બસ આવો નવો સપોર્ટ આપતા રહેજો. અને જે લોકો નવા છે આ ચેનલ પર, એ મારા જૂના બ્લોગ, જૂના શોર્ટ્સ ને જૂના વિડીયો તમે બધા જોજો, એટલે મને સપોર્ટ મળતો રહીએ. અને દરરોજ હું નવા આમ તેમ જે પણ ઘરમાં કામકાજ કરતી હોય, જે પણ રસોઈ કે કાંઈ પણ કરતી હોય એના હું વિડીયો ક્યારેક અપલોડ કરું છું. અને દરરોજ મુકાય એવી ટ્રાય કરું છું. જોઈએ દરરોજ મુકાય તો સારામાં સારું છે, કારણ કે કન્સિસ્ટન્સી જળવાવી જોઈએ. તો જો વાગી ગયા છે બપોરનો 1 વાગે ને ત્યારે હું જમીન ફ્રી થાઉં. અને હા, લેટેસ્ટ અપડેટ કે 15 તારીખથી અમારું એન્યુઅલ ફંક્શન ચાલુ થવાનું છે. તો બધું વાઇટ થઈ ગયું, એને કાળું તો કરવું પડશે ને, બધું તૈયારી કરવી પડશે બધી. એટલે એ બધું કરવું પડશે આજકાલમાં. મહેંદી બલાડવી પડશે, પછી બીજું થોડુંક આમ તેમ કામકાજ કરવું પડશે. સાડી પહેરવાની છે, એ કંઈક સેટલમેન્ટ કરવું પડશે. એટલે બસ એવું બધું જો ચાલશે. અને એન્યુઅલ ફંક્શનના 3 દિવસના જે છે ને મારું રૂટીન ને દિવસ ને બધું ત્યાંનું એ હું તમને મૂકીશ. વ્લોગ જોતા રહેજો, વ્લોગમાં દરરોજ કન્ટિન્યુ રહેજો. હવે બપોરે છે ને જીયાન્સને જમી લીધું, સૂઈ જાય દરરોજ. આજે સૂઈ ગયા હતા ને સૂઈને જો ઉઠ્યા છે 4:30 થયા છે. શિયાળામાં ઉપર વચ્ચે એટલી ઠંડી હોય એટલે એમ ધાબળો લઈને સૂઈ જાય. અને સાચું ઠંડી એટલી છે ને પંખો બંધ રાખવો પડે અને બ્લેન્કેટ લઈને સૂઈ જવું પડે. અને જીયાન્સ જો હજી ઉઠવાનું નામ નથી લેતો. મારું કામ ઉઠીને કરી લીધું. ચાર્જિંગ થઈ ગયું છે, કાઢી લઈએ. ગોળે સુકાઈ ગયો, જો મમ્મીએ ડબ્બામાં ભરી લીધો. નાની હવે સંગ્રહખોરી કંઈક કરવી પડશે, હમાડવું જ પડશે ને ક્યાંક. ઉઠવાનું મન ન થાય કે જીયાન્સ, જીયો જો કેટલી ઘાટી ઊંઘ કરે છે. હા, નાના છોકરાને તો આમ જન્નત લાગે, પણ એને હોવાની કંઈ ખબર પડે નહીં. કેટલું હોવાનો મસ્ત એને સમય હોય, પણ અત્યારે ખબર ન પડે, એટલે અત્યારે ઉઠી જાય. ઘણીવાર મમ્મી કહેતા હોય કે જીયાન્સ આજે કે 7:45 ઉઠવાનું હોય ને તો 7:15 ઉઠી જાય, 7 વાગે ઉઠી જાય ને. આપણે જો કેવું છે તો ખબર નથી પડતી, એટલે હોતા નહીં. હવે એમ થાય કે હોવાનું મળે તો કેવું સારું, પણ હવે આપણી પાસે હોવાનો ટાઈમ છે નહીં. બાળપણ બહુ જોરદાર સમયગાળો છે જીવનનો, પણ ખબર ન પડે. એટલે એવું હોય ને મોટા થાય તો ખબર પડે, પણ ત્યારે સમય ન હોય આપણી પાસે. જીયું જો હા, હિલો હાલો ઊભા થાવ, હાલો. જો આ શ્રીનાથજીની એવું કહેવાય ને કે મૂર્તિ સ્વરૂપ છે. હું નાથદ્વારા પ્રવાસમાં ગઈ હતી ને ત્યારે હું લાવી હતી. બહુ મસ્ત છે. હા, મેં કીધું તું, ભૂલાઈ ગઈ ભાઈ, કાંઈ નહીં, પાછું કરી દઈએ. જો કેટલી સરસ છે. તો જીયાન્સને છે ને ભગવાન રમવું બહુ ગમે, એટલે હું આપું છું. પણ તેને જીયાન્સ મેં તને કીધું છે કે તારે છે ને તોડ આને પડવું ન જોઈએ, ને પાપ લાગે હો. આમાં જાવ તો રે સામે આપણે જરાક ખોલી, બરે ખોલો, હું જ ખોલો. હારું હાલ ખોલતો. હું કહીશું અનબોક્સિંગ. જીયાન્સ શ્રીનાથજીના ચિત્રજી છે ને એનું અનબોક્સિંગ કરે છે. કેવાક લાગે છે, લાઈ જઈ જો, લાઈટ છે સરસ. વાવ, જો ક્યાંથી લાવી તને ખબર છે? હું શ્રીનાથજી ગઈ હતી નાથદ્વારા પ્રવાસમાં, ત્યાંથી મેં લીધા હતા. હે ઊભા તો રહેતા જઈશે ને, લાઈ જઈ ઊભા રહીએ જીવું, પણ રાખવા આપણે હરખાય. સમતલ જગ્યા હોય ને સરસ તો ઊભા રહીએ. ઉભર એક ફોટો પાડલો.
બહુ મસ્ત છે જો. એક નીચે ઉપર અહીંયા રે ઊભા જ રહીએ જો. અહીંયા રાખ ઊભા રીએ જ ઊભા. આમરે જો રિયા રીએ જ ઊભા. કેવું વાડ્યા બેડ પર આમ નીચે ઘસાય. જો આ છે ને આમ તો ભગવાન જ છે, ભગવાનનું સ્વરૂપ જ છે ને, એટલે ધ્યાન રાખવાનું. ગમે ત્યાં ફેંકવાનું આમ તેમ પડે એવું નહીં કરવાનું. હાલે થેન્ક યુ કે થેન્ક યુ. થેન્ક યુ. હાથી હાડીને સીવડાવી હતી એમાંય કરી હું કરી જો એ તો ભૂલી ગયા હોય, પાછું દઈ આવવાનું. બીજું શું હોય કરવી હોય તો, પણ એવું ન હોય નો ઉતરે. હા ભાઈ એમ કહે કે નો ઉતરે ને તો હાલે. નહીં કરી આમ તો આ જોઈએ જ ગળું તો એટલું જ. અહીંયા તો પછી હાડી આવી જાય. જોઈએ જ નહીં તો માપે જ છે બધું. કે મોટું થાય ગળું એમ ના આવે ભાઈ, બરાબર જ છે. સરસ જો હવે દેખાવા આવે. જોયું આ વ્હાઈટ નો સારું લાગે. આ વ્હાઈટ કરી દોરો કર્યો હોત તો ન લાગે. કે નહીં બટન તો ટાઈકા છે. સરસ લ્યો. હવે અહીંયા જો મમ્મી ટ્યુશનવાળા આવી ગયા છે તો ટ્યુશન કરાવે છે, અને સાથે મેં જીએન્સને હોમવર્ક કરવા માટે બેસાડી દીધો છે. એને કંઈક ડ્રોઈંગ કરવાનું હતું, દોરવાનું હતું અને સાથે કલર પૂરવાનો હતો, એટલે એ બધું એનું કામ કરે છે. અને એ હોમવર્ક પૂરું કરી લે ને ત્યાં અમારો રસોઈનો ટાઈમ થઈ જાય. તો રસોઈની અંદર આપણે આજે શાક બનાવી દીધું છે, ગલકાનું શાક. ઘણાને ભાવતું હશે, ઘણાને નહીં ભાવતું હોય, એવું બધું હશે. અને સાથે મૂકી દીધી છે ખીચડી. અને હા એક વસ્તુ એ કે આપણે આજે મખાના જે છે ને એને રોસ્ટ કરવાના છે. તો મખાના જે છે ને શરીર માટે બહુ સારા છે. પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, પોટેશિયમ આ બધું શરીરમાં બહુ સારા પ્રમાણમાં મળે છે. અને જે લોકોને હાથ પગ દુખતા હોય ને એના માટે મખાના બહુ સારા. દૂધમાં પલાળીને પણ મખાનાને ખાઈ શકાય અને ડ્રાયફ્રૂટની સાથે પણ ખાઈ શકાય. તો અહીંયા મેં મખાનાને રોસ્ટ કરવા માટે મખાના લીધા છે, અને સાથે એમાં થોડું મેં ઘી એડ કર્યું છે. અને ઘી એડ કરી અને મખાનાને ધીમે ધીમે રોસ્ટ કરીને એકદમ ક્રન્ચી થઈ જાય પછી એની અંદર તમારે ચાટ મસાલો નાખી દેવાનો છે, એટલે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. તો આ રીતે મખાના રેડી કરી દીધા છે. અને ગલકાના શાકની સાથે જો બાજરાના રોટલા હોય અને એમાં ચોરીને ખાવાનું હોય તો આ એની વાત જ ન થાય. બહુ મજા આવે આવી ઠંડીમાં. રસાવાળું ગલકાનું શાક અને બાજરાના રોટલા, એટલે મેં સાથે બનાવી દીધા છે બાજરાના રોટલા. અને રોટલી પણ બનાવવી પડે કારણ કે ઘરમાં મેહુલને જીયાંશ રોટલા ખાતા નથી, એટલે કંઈ નહીં એની સાથે એ લોકોને રોટલી અને અમારા રોટલા અને ગલકાનું શાક. અને ગલકાનું શાક હોય એટલે સાથે ખીચડી ખાવાની પણ મજા આવે. ને બાજરો જે છે ને શરીર માટે બહુ હેલ્ધી છે, સારો છે, જલ્દી પચી જાય. એટલે આમ તો શિયાળામાં બાજરાના રોટલા જ વધારે ખાવા જોઈએ. અને જો પચતા હોય તો 12 માસ ખાવામાં પણ કંઈ વાંધો નથી. અને ઘણા બધાના ફેવરેટ હોય છે, પણ અત્યારની યંગ જનરેશનને બાજરાના રોટલા ભાવતા નથી. અને એમાં પણ ઘી લગાવેલું હોય બાજરાના રોટલામાં ગરમ ગરમ, તો શાકની જરૂર ન પડે. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. થેન્ક યુ વેરી મચ.